ભાવેશ કાકા આ શું કરો છો તમે? આ ઝાડવા વાવવાના છે. આજે 30 ઓગસ્ટ છે, એટલે 31 ઓગસ્ટ. હા, એટલે એ ખાસ દિવસ છે. એટલે લોકોને પણ કોઈના માનો કે કોઈનો બર્થડે હોય, જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય તો ત્યારે આવા ઝાડ વાવી અને કાંઈકનું કાંઈક પ્રકૃતિને આપવું. ગમે ત્યારે માનો કે દીકરા દીકરીનો બર્થડે હોય તો પણ ઝાડ વાવી શકાય, અને તમારી એનિવર્સરી હોય ત્યારે પણ ઝાડ વાવી શકાય ને આવું સરસ મજાનું કામ કરી શકાય. એમાં ખાસ કરીને વડલો છે, એટલે આની અંદર જ્યારે ફળ આવશે ને ત્યારે પશુ પંખી ખાશે અને બધાને પણ સારામાં સારું મળશે. કારણ કે સૌથી વિશેષતા તો એ છે કે આને જે ઓલું થાય ને ફળ આવશે ને ફળ ત્યારે સૌથી વધારે પંખીને બેનિફિટ મળે. આનો પંખીને વાહ. એટલે આ રીતે ઝાડ વાવો. બીજા શું શું ફાયદા આનાથી? ફાયદામાં તો સૌથી પશુને ફાયદો, અને બીજો ઓક્સિજન તમને જે ઘટે છે અત્યારે કોરોના વખતે ઓક્સિજન બહુ ઘટ્યો હતો. બરોબર છે. એટલે આવા ઝાડવા વર્ષમાં તમે 2-3 બેસર એક માણસ ઝાડવા વાવે એટલે ઝાડવા વાવવાનું કોઈને કેવું ન પડે. કાંઈક ના કાંઈક પ્રસંગો આવતા જ હોય, કોઈના બર્થડે આવતો હોય, કોઈની એનિવર્સરી આવતી હોય, કાંઈક ના કાંઈક પ્રસંગો તો અનેક હોય જ છે. હા, એટલે ત્યારે આવું સારું કામ હોય તો ઉપાડી લેવાય. સારા પ્રસંગોમાં આવું કરવું જોઈએ. યાદ રહે એમાં સારા પ્રશ્ન આવતા હોય એટલે આવા વરમાં 2-3 તમે ઝાડ વાવો એટલે તમારે ઓક્સિજન ન ઘટે અને સારામાં સારું થાય. પછી એમાં પીપળો વવાય, સૌથી સારો પીપળો 24 કલાક ઓક્સિજન આપે. વાહ. એટલે પીપળો વવાય, વડલો વવાય અને ઉમરો વવાય, એટલે પક્ષીઓને માટે પણ ફાયદો અને માનસ જાતને પણ ફાયદો. વાહ. તો આવા સારા કામ કરતા રહ્યો હવે આ ભેડી તોડો અને લોકોને પ્રોત્સાહન આપતા રહ્યો. બીજા કાંઈ તમારા સંદેશ તમારા ફોલોવર્સને આપજો? મારા ફોલોવર્સ નો અત્યારે તો બહુ સારો પ્રેમ મળે છે. વાહ. એટલે એને પણ આપણે કહીએ પણ તમારે પણ આવો કંઈક હોય તો તમે પણ આવા સરસ મજાના કાર્ય કરો અને મેસેજ કરો અને મને કોમેન્ટ કરજો અને મેસેજ કરજો અને ફોટો મોકલજો, એટલે જેથી કરીને ખબર પડે કે મારા ફોલોવર છે કેટલા ઝાડ વાવ્યા છે. વાહ વાહ. કોમેન્ટ કરજો અને ફોટો મોકલજો કોમેન્ટમાં. ભાવેશ કાકા કોના માટે ઝાડવા વાવો છો તમે? હવે એમાં એવું છે આજ કોઈનો સ્પેશિયલ દિવસ કે એવું કાંઈ બર્થડે એવું ખરું, પણ એમાં શું છે કહેવાય સસ્પેન્સ રાખવાનું છે. હા, જ્યારે આ વવાણું છે ને આ જેના નામથી વાવ્યું છે એ વ્યક્તિ જ્યારે અહીં આવશે ને ત્યારે આપણે એનું નામ દેવાનું છે તમામને. ત્યાં લગી કહેવાનું નથી, ત્યાં લગી સસ્પેન્સ. વાહ વાહ, ખૂબ દર સરસ. વર્ષે ફોટો મોકલવાના છે 31 ઓગસ્ટ ના દિવસે. દર વર્ષે ફોટો આવશે કેવડો છે અને શું થયું આની વાહ વાહ, મળતી રહેશે. સરસ.